Morning student, have a nice day. Today I will teach you BSM3 Main English CC 303 Indian Writing in English. ઇન્ડિયન ઇંગ્લિશ નોવેલ આફ્ટર ઇન્ડિપેન્ડન્સમાં આપણે અડધો ક્વેશ્ચન જોયો હતો. તેમાં આજે આપણે આગળ જોઈશું. આપણે કાલે જોયું હતું કે સ્વાડ એન્ડ ધ સિગ્નર, આર કે નારાયણ, મુલ્કરાજ આનંદ, કુલીન, અનટચેબલ ને જે આપણે બધી કાલે ડીપમાં માહિતી જોઈ હતી તેમાં આજે આપણે આગળ વધીશું. છૂટાયેલ બોય વિશે જોયું હતું કે જેમાં રૂપા મહેતાનું કેરેક્ટર આવે છે. જે બધું આપણે કાલે ડિસ્કસ કરીશું. આજે આપણે મેઇન ટોપિક છે વુમન નોવેલિસ્ટ, કે વોટ ઇઝ વુમન નોવેલિસ્ટ હતા, એ સમયે કેવા હતા, શું હતા, એમનું વર્ક કેવું હતું, એ બધા વિશે આપણે આજે જાણીશું. કે વુમન નોવેલિસ્ટ હેવ પ્લેડ અ સર્ક્યુલર એન્ડ મોમેન્ટિયસ રોલ ઇન enhancing at the quality and quantity of the Indian English fiction. They have further added the woman perspective and feministic dimensions to the novels. These rich contributors have widened the spectrum of issues deliberated in the novel. In the past, the work by Indian women authors has always been undervalued because of some particular assumptions. Indian societies gave priority to the work of male experience. In those days, women used to write about a woman's perceptions and experience within him in closed domestic arena. On the other hand, male authors used to deal with heavy themes. Thus, it was assumed that their work would get more priority and expectation in the society. ડરિંગ ધ 18th સેન્ચુરી, એટલે કે 18th સેન્ચુરીની વાત કરવામાં આવી છે અહીં, કે 18મી સદી હતી જે આપણી, એમાં શું હતું એમ. કે ડરિંગ ધ 18th સેન્ચુરીઝ ધ ફેક્ચર્સ લેડ ટુ ધ ડિક્લાઇન ઓફ ધ ઇન્ડિયન વુમન રાઇટિંગ, એટલે કે એ ટાઈમે ઇન્ડિયન વુમેનનું રાઇટિંગ લખાણું હતું, રાઇટિંગ કરવાનું સ્ટાર્ટ થયું હતું. એન્ડ વિથ હિઝ ઓલ ફેક્ચર્સ પ્રોડક્શન ઓફ ધ વુમન લિટરેચર ડિક્લાઇન ધ ફર્ધર ઇન ધ 19th સેન્ચુરી, કે 19th સેન્ચુરી કે 18મી સદીમાં લખવાનું સ્ટાર્ટ થયું, જ્યારે 19મી સદીમાં મોર એન્ડ ધી મોર વુમન એક્ટિવલી પાર્ટિસિપેટેડ ઇન ધ ઇન્ડિયા રિફોર્મેટ મુવમેન્ટ અગેન્સ્ટ બ્રિટિશ રૂલ, એટલે કે બ્રિટિશ રૂલમાં પણ વુમેનો પાર્ટિસિપેટ થતી થઈ. 18મી સદીમાં એમને લખવાનું શરૂ કર્યું, પછી તો તે મોટા મોટા ભાગોમાં પાર્ટિસિપેટ પણ થતી થઈ. ઇટ અગેન લેડ અ વુમેન લિટરેચર એટ ધ ટાઈમ ધેર રાઇટ અપ્સ મેનીલી concentrated on the country freedom struggle. Over the years, the world of the feminist ideologies began to influence the English literature of India. એટલે કે આમાં આપણે વુમનની વાત કરવામાં આવી છે કે 19 અને 18 સદીની વુમનો, કે એ ટાઈમે જે વુમેનો હતી, ભારતીય સ્ત્રી નવલકથાકારોએ ભારતીય અંગ્રેજી સાહિત્યની ગુણવત્તા અને જથ્થો વધારવામાં નિર્ણાયક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ નવલકથાઓમાં પણ સ્ત્રીનો દ્રષ્ટિકોણ, નારીવાદી પરિણામો પણ એમને ઉમેર્યા છે. આ સમૃદ્ધ યોગદાનથી નવલકથામાં જાણીતા મુદ્દાઓ વિસ્તર્યા છે. ભૂતકાળમાં ભારતીય મહિલા લેખકો દ્વારા આવેલા કાર્યને કેટલીક પિતૃસત્તાક ધારણાઓને કારણે હંમેશા ઓછી ગણવામાં આવે છે. ભારતીય સમાજોએ પુરુષ અનુભવોના કાર્યને અગ્રતા આપી. તે દિવસમાં મહિલાઓએ ઘરેલું ક્ષેત્રમાં બંધાયેલ મહિલાઓની અનુભૂતિ અને અનુભવો વિશે લખતી હતી. બીજી બાજુ પુરુષ લેખકો ભારે વિષયનું પ્રાધાન્ય આપતા. આમ એવું માનવામાં આવતું તેમના કાર્ય સમાજમાં વધુ પ્રાધાન્ય સ્વીકૃતિ. 18મી સદી દરમિયાન પરિબળોને કારણે ભારતીય મહિલાઓના લેખનમાં ઘટાડો થયો અને 19મી સદીમાં બ્રિટિશ શાસને ભારતમાં સુધારાવાદી આંદોલનને વધુમાં વધુ મહિલાઓને સક્રિયપણે ભાગ લીધો. તે ફરીથી મહિલા સાહિત્ય તરફ દોરી ગયું. તે સમયે તેમના લખાણ મુખ્યત્વે દેશની સ્વતંત્રતા અને લડત પર કેન્દ્રિત હતા. વર્ષોથી નારીવાદની વિચારધારાઓ દુનિયાને ભારતીય અંગ્રેજી સાહિત્યને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું હતું. એટલે કે આપણે આગળ જોઈશું કે જે આપણે ચર્ચા કરવાની છે આગળ. The contributions of the women writers cannot go unnoticed in the fact that the works by women writers constitute the major segment of the contemporary Indian writing in English. Today, women are establishing their identity in the almost all walks of life, and they have heralded a new consciousness in the realm of literature. To analysis liking in her book Unveiling India states her ideology in the following verse: in the complex pantheon of devotees in the Indian woman remains the point of the unity unveiling through the every single experience, a collective unconsciousness prized by the society that looked at in the mortal combat with the power and the weakness, age and time. She remains all still center, the center, the polter veil circling the create now from the unfolding continuity and the riskal's life, which in turns has encircled and helped her acquire quality of concentration. Among the women writers, સરોજિની નાયડુ જે છે
Sarojini Naidu, the great poetess and the charm the readers in her writings, કે તે ગ્રેટ પોએટિસ હતી, ગ્રેટ કવિયત્રી હતી અને તે ચાર્મ રીડર્સ હતી, તેનું ચાર્મ રીડ થયું બધું. કે ફેમિનિઝમ થીમ્સ હેવ ઓલ્સો બીન યુઝડ ધ ઓથર્સ નયનતારા સેગહાલ એન્ડ રમા મહેતા છે. એન્ડ રિજનલ ફિક્શન થીમ હેઝ બીન એપ્ટલી યુઝડ બાય ધ કમલા દાસ, અનિતા ફેર છે એન્ડ સુશાંત વિશ્વનાથ છે. નોવેલિસ્ટ કમલા મરકૈયાના અનિતા દેસાઈ કેપ્ચર ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયન કલ્ચર એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુ ડરિંગ ધ 1990 ઇન્ડિયા became the popular literary nation as several women authors made their debut in the era. ચિત્રા બેટરજી, દિવા કુરાની, સુનીતિ નામજોશી, અરુંધતા મારવે રોય and the realism as the main theme of their novels. The novels of authors like the Namita Gokal and the Shobha De are outspoken. Most of these female novelists are known for their bold views as they reflected their novels. These are the novels of the protest and the outburst, the reservation of the contemplations, unlike the past where the works of the woman novelists were given less priority and the undervalued. The classification of the feminist of the male writing and the hardly makes any sense today. એટલે મીન્સ કે આપણા મહિલા લેખકોનું યોગદાન કોઈ ધ્યાન આકર્ષિત કરતું ના હતું એ ટાઈમે. 18મી અને 19મી સદીમાં મહિલા લેખકો ઉપર કોઈ ધ્યાન ફોકસ ના કરતું હતું. હકીકતમાં સ્ત્રી લેખકોએ રચેલ કૃતિઓ અંગ્રેજીમાં સમકાલીન ભારતીય લેખનનો મોટો ભાગ છે. આજે સ્ત્રીઓ જીવનમાં લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાની ઓળખ સ્થાપિત કરતી જોવા મળે છે અને તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પણ એક નવી ચેતનાની પણ શરૂઆત કરી છે. અનીસ જંગ તેમના પુસ્તક અનવેલિંગ ઇન્ડિયા તેમની વિચારધારા નીચેના શબ્દોમાં જણાવી છે કે સ્ત્રીઓનું શું છે, તે કેવી રીતે આગળ વધે છે, એ બધી માહિતી આપી છે આપણે. કે વિવિધતાના સંકુલમાં ભારતીય સ્ત્રી દરેક અનુભવ દ્વારા અનવારણ કરતી એકતાનો મુદ્દો બની રહે છે, જે સમાજ દ્વારા વય અને સમયની શક્તિ અને નબળાઈ સાથે નશ્વર લડાઈમાં જોવા મળે છે. તેઓ સમાજ દ્વારા આપવામાં આવતી એક સામૂહિક બેભાન છે. તે કુંભારના ચક્રના કેન્દ્રની જેમ સ્થિર કેન્દ્ર રહે છે, જેને બદલામાં તેને ઘેરી લીધું છે અને તેની ગુણવત્તામાં એકાગ્રતા પ્રાપ્ત કરવામાં મહિલા લેખકોમાં જે સરોજિની નાયડુ છે, તે મહાન કવિઓ તેમના લખાણોથી વાચકોને મોહિત કર્યા. કે સરોજિની નાયડુ છે તે મહાન કવિત્રી હતા, એટલે કે તે પોએટ્રીસ હતા પણ તેમને મહાન કવિઓને પણ એમના જે રાઇટ કર્યું, કે જે લખ્યું તેમને લિટરેચર, તેનાથી બધા મોહિત થઈ ગયા હતા, કે એના ઉપર પણ ઇન્ફ્લુઅન્સ થઈ લેખકો દ્વારા પણ કરવામાં આવે છે. કમલા દાસ છે, જે અનિતા નાયર છે, પછી આપણે છે સુશાંત વિશ્વનાથ દ્વારા પ્રાદેશિક સાહિત્ય વિષયવસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. કમલા માર્કદયા છે, પછી અનિતા દેસાઈ જેવા નવલકથા ભારતીય સંસ્કૃતિની ભાવના તેના પરંપરાગત મૂલ્યોને રજૂ કર્યા. 1990માં એટલે કે 1990ના દાયકા દરમિયાન ભારત એક લોકપ્રિય સાહિત્યિક રાષ્ટ્ર બન્યું હતું, કારણ કે આ યુગમાં અનેક મહિલા લેખકોએ પ્રવેશ કર્યો હતો. આપણને પૂછાય કે મહિલા લેખકોએ વધારે ક્યારે પ્રવેશ કર્યો હતો, તો 1990 આવે છે. તેઓ ચિત્રા બેનર્જી, દેવા કરુણી, સુનીતિ નામજોશી, અરુંધતી રોય હતી. તેમાં ચિત્રા બેનર્જી છે, અરુંધતી રોય છે, નામજોશી એ પણ 1990 પછી આવી હતી. તેમની નવલકથાઓ મુખ્ય વિષયવસ્તુ વાસ્તવવાદ છે. નમિતા ગોખલે અથવા શોભા ડે જેવા લેખકોની પણ નવલકથાઓ છે. આમાં મોટાભાગની સ્ત્રી નવલકથાઓ તેમના સાહિત્યિક દૃષ્ટિકોણ માટે જાણીતા છે, જે તેમની નવલકથાઓમાં પ્રતિબિંબિત થાય છે. આ વિરોધની નવલકથાઓને આરક્ષણો અને દૂષણોનો ભડકો છે. ભૂતકાળથી વિપરીત, જ્યાં મહિલા નવલકથાઓની કૃતિઓને ઓછું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, તેનું મૂલ્યાંકન પર કરવામાં આવ્યું છે, અથવા પુરુષ લખાણોનું વર્ગીકરણ પણ આજે ભાગ્યે જ કોઈ અર્થપૂર્ણ છે. આપણે આગળ જોઈશું તો આમાં આપણે જોયું કે કમલા દાસ, અનિતા નાયર, સરોજિની નાયડુ, આ જે મહાન કવિયત્રી હતી, કે મીન્સ જે પોએટ્રીસો હતી, એમની પણ લખાણ, સરોજિની નાયડુનું તો લખાણ મહાન કવિઓ જેવા કવિઓએ પણ એને રીડિંગ કર્યું અને તે પણ એનાથી ઇન્ફ્લુઅન્સ થયા હતા. એટલું ગ્રેટેસ્ટ એને લખાણ કર્યું હતું સરોજિની નાયડુ. એ રીતે આપણે આગળ In the 20th century, women writing the considered to be a powerful medium. Modernism and the feminist statements. The last 2 decades, the witnessed a phenomenal success. The feminist writing of the Indian English literature today is the generation those women writers who have money and mostly Western education. કે હાલની જનરેશનની જે વુમનો છે તે પૈસા અને મોસ્ટલી વેસ્ટર્ન એજ્યુકેશન તરફ ભાગી રહી છે. Their novel constitutes of the latest burning issue, the related of the woman as well as those issues excited in the society for a long. The publishers feel that the literature survives because of these types of the bold topics, the commercials used by the women novelists. They describe the whole world of women with simply stunning frankness. Their writes of give a glimpse of the unexplored female physics, which has to
accessibility. The majority of his novel depicts the physiological suffering of the foster housewife. At this point of time, it is essential to quote the Virginia Woolf. It is probable, however, that the both in the life, in the art, the values of women are not value of men. કે અત્યારે વુમનનું વેલ્યુ વધી ગયું છે અને મેનનું વેલ્યુ પણ ઘટી ગયું છે. એટલે કે એવું નથી કે મેનનું વેલ્યુ નથી, પરંતુ હાલના યુગમાં વુમન એ બહુ આગળ વધી રહી છે, બહુ પ્રગતિ કરી રહી છે અને તેમનું વેલ્યુ પણ બહુ વધી રહ્યું છે. કે thus when a woman comes to write a novel, she will find the possibility wishing the alter the established value of make serious that appears insignificant of the man the traveler that him the important means came. अपनी 20મી સદીની મહિલાઓમાં લેખકે આધુનિકતાવાદ અને નારીવાદના વિધાનોનું શક્તિશાળી માધ્યમ માનવામાં આવતું હતું. છેલ્લા 2 દાયકામાં ભારતીય અંગ્રેજી સાહિત્યની નારીવાદી લેખનમાં અસાધારણ સફળતા જોવા મળી છે. આજે તે મહિલા લેખકોની એ પેઢી છે જેની પાસે પૈસા છે, માટે પશ્ચિમી શિક્ષણ પણ છે. તેમની નવલકથાઓમાં પણ મહિલાઓને લગતા તાજેતરના સળગતા મુદ્દાઓનો પણ સમાવેશ થતો હોય છે, જે સમાજમાં લાંબા સમયથી અસ્તિત્વમાં છે. પ્રકાશનોને પણ લાગે છે કે મહિલા નવલકથાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા આ પ્રકારના સાહસિક વિષયો અને વ્યવસાયિક જાહેરાતોને કારણે સાહિત્ય ટકી રહે છે. તેઓ આશ્ચર્યજનક પ્રામાણિક પ્રમાણમાં સ્ત્રીઓની આખી દુનિયાનું વર્ણન કરે છે. તેમના લેખનને નકામી સ્ત્રી માણસની ઝલક આપે છે. આવા નવલકથામાં મોટાભાગે હતાશ ગૃહિણીની માનસિક વેદના વર્ણવવામાં આવી છે. આ સમયે વર્જિનિયા વુલ્ફને ટાંકવું જરૂરી છે. તેમ છતાંય સંભવ છે કે જીવન અને કલા બંનેમાં સ્ત્રીના મૂલ્યો માણસના મૂલ્યો નથી. સ્ત્રીના મૂલ્યો એ માણસના મૂલ્યો નથી. આમ જ્યારે સ્ત્રી એક નવલકથા લખે છે તેની શાશ્વત છે. For a long, feminism has been used by the woman novelists. Their novels reflect that the present are as women realize that she is not helpless as in the not depend. એટલે કે તે કોઈના હેલ્પ નથી માગતી અથવા કોઈના ઉપર ડિપેન્ડ પણ નથી. પોતાની જાતે તે એટલી મજબૂત બની ગઈ છે અત્યારે 20મી સદીની સ્ત્રીઓ. The feel the woman in equally competent just like a man. Today a woman has also become the direct money earner and she is not only confined to be household work. The women of the modern era think differently in what is depicted in the novels of Indian women authors. These facts are incorrupted by the women writers. Indian women writers explore the feminine subjectively and they apply the theme of the range from childhood complete womanhood. These women writers say that the feminism means the putting end off to the silent suffering of women. એટલે કે women writers in India are moving forward with their strong and sure strides matching the peace of the world. We see them bursting out in the full bloom, the spreading the fragrance. They are recognized for their originally versatility and indigenous flavor of the soil that they bring their work. Indian women writers જે છે તેમાં લાઈક ધ કમલા માર્કંડેય, આપણે આગળ નામ જોઈ ગયા છે, ભારતી મુખર્જી એક છે, અનિતા દેસાઈ છે, નયનતા સિંઘલ એન્ડ મેની મોર હેવ પ્લેડ a pioneering role in the convincing of the readers the wide range ideologies the Indian issue and the punctured by the strong feminine outlook. એટલે કે આ જે છે કમલા છે, ભારતી મુખર્જી, અનિતા દેસાઈ, તેમની સ્ટ્રોંગ ફેમિનિસ્ટ આઉટલુક હતી તે. It is the amazing note to the peacefully the thus these ways amazing the modern India successfully in drawing to attention of the public towards the pressing the problem of the gender equality, social ills and encroachment the land by the foreign national and the exploitation of the woman in the particular society. Means કે આપણે જોઈએ છે કે લાંબા સમયથી સ્ત્રી નવલકથાઓ દ્વારા નારીવાદને રજૂ કરે છે. તેમની નવલકથાઓ પ્રતિબિંબિત કરે છે વર્તમાન યુગની સ્ત્રીઓને સમજાવ્યું છે કે તે લાચાર નથી અને આશ્ચર્ય નથી, કે નોટ ડિપેન્ડ નોટ મની, એટલે કે તેમને કોઈના પૈસાની અથવા કોઈના ઉપર આશ્રય નથી લેતી. તેમને લાગે છે કે સ્ત્રી પુરુષની જેમ સમાન સક્ષમ છે. અત્યારની સ્ત્રીઓ એવી થઈ ગઈ છે કે આપણે સક્ષમ જ છીએ પુરુષ જેટલે જ. એટલે કે આજે સ્ત્રી પૈસા કમાણી કરતી પણ બની ગઈ છે અને તે ફક્ત ઘરના કામોમાં જ સીમિત નથી. આધુનિક યુગની સ્ત્રીઓ જુદી જુદી લાઈનો પર વિચાર કરે છે અને તે જ ભારતીય મહિલા લેખકોની નવલકથાઓમાં દર્શાવવામાં આવ્યું છે. આપણે જે ભારતની મહિલા નવલકથાઓ જે લખ્યું છે તે જ બધું દર્શાવ્યું છે કે આજની સ્ત્રીઓ વિશેની માહિતી લખી છે. ભારતીય મહિલા લેખકો સ્ત્રીઓ પરના વિષયનું અન્વેષણ કરે છે. વિષયવસ્તુ જે બાળપણથી માંડીને સંપૂર્ણ સ્ત્રી સ્તર સુધીનો છે તેનું રજૂ કરે છે. આ મહિલા લેખકો કહે છે કે નારીવાદ એટલે કે સ્ત્રીઓનો મૌન વેદનાનો અંત લાવશે. કે આ નારીવાદ મિનિંગ્સ એવો થાય છે કે સ્ત્રીઓ જે મૌન રહેતી હતી પહેલાંના યુગમાં, સ્ત્રીઓને કેવું હતું, શોષણ થતું હતું, તે બોલી નથી કહેતી બચારી, એ ઘરમાં જેમ કહેવામાં આવતું એમ તે કરતી હતી. પણ અત્યારની સ્ત્રીઓ બહુ આધુનિક મોડર્ન થઈ ગઈ છે. એટલે કે
અત્યારે નારીવાદનો યુગ ચાલ્યો, એટલે કે તેને મૌન વેદના હતી, જે મૌન રહીને બધું સહન કરતી હતી ચૂપાચૂપ, એ અત્યારે હવે બંધ થઈ ગયું છે અને સ્ત્રીઓ આગળ વધી રહી છે. બધા જ ક્ષેત્રમાં સ્ત્રીઓ અત્યારે આગળ વધી રહી છે. એવું નથી કે કોઈ એક જ ફિલ્ડમાં, બધી ફિલ્ડમાં, એરપોર્ટ્સ, આ તે, આર્મીમાં, બધે જ સ્ત્રીઓનું અત્યારે યોગદાન વધી ગયું છે. એટલે કે એમની મૌન વેદનાનો અંત લાવવો, એટલે એનું મિનિંગ થાય છે કે નારીવાદ. ભારતની મહિલા લેખકો વિશ્વની ગતિ સાથે મેળ ખાતી, મજબૂત અને ખાતરીપૂર્વક આગળ વધી રહી છે અને તેમને સંપૂર્ણ રીતે સુગંધિત રીતે તેમની સુવાસ ફેલાવતા જોવા મળે છે. આપણે જોયા છે તો તેઓ તેમની મૌલિકતા, વૈશ્વિકતા, માટીના સ્વદેશી સ્વાદ કે જેમ તેમના કાર્યમાં જોવા મળે છે. કમલા માર્કદયા છે, આપણે નામ લખેલું જ છે, કમલા માર્કદયા છે. ભારતી મુખર્જી છે, અનિતા દેસાઈ છે, નયનતા તારા સાયગલ છે અને ઘણા અન્ય ભારતીય મહિલા લેખકો મજબૂતી, નારીવાદ દ્રષ્ટિકોણથી વિરામે સ્વદેશી ભારતીય મુદ્દાઓની વાચકોને પહોંચાડવામાં અગ્રેસરની ભૂમિકા ભજવી છે. એ નોંધવું આશ્ચર્યજનક છે કે આ લેખકોએ સફળતાની સીડી ધીરે ધીરે અને પીડાદાયક રીતે ચઢ્યા છે. આમ આધુનિક ભારતનો આ નવો અવાજ જાણતી વિષમતા, સામાજિક અનિષ્ટા અને વિદેશી નાગરિકો દ્વારા જમીનના અતિક્રમણ, પિતૃસત્તાક સમાજમાં મહિલાઓને શોષણની સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન દોરવામાં સફળ રહ્યું છે. આપણે જોઈએ કે અનિતા દેસાઈ એક્સપેરિમેન્ટ ધીઝ હર સાહિત્ય એકેડમી એવોર્ડ રાઇટ વિનિંગ ધ નોવેલ ધ ફાયર ઓન ધ માઉન્ટેન, કે અનિતા દેસાઈ જે છે તેને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. કઈ નોવેલ માટે આપણે પૂછાય તો ફાયર ઓન ધી માઉન્ટેન માટે. કોને સાહિત્ય અકાદમી? અનિતા દેસાઈને મળ્યો હતો. કે ધ નોવેલ ડિપેક્ટ્સ ધ પ્રેન્ડિમેન્ટ ઓફ ધી વુમન સોસાયટી. તે વુમન સોસાયટી ઉપરની નોવેલ છે કે ધ ફેલ સેટિસ્ફાય ધ ડિઝાયર ઓફ ધ ફૂલફિલ ધી હોપ, એટલે કે હોપ ધેર ઇઝ ધ નીડ ફોર વુમેન to understand each other. That is why Desai brings the kind of the reconciliation between the Nanda Kulab, the protagonist, and their the granddaughter Rakha towards the end of the novel. કે નંદા કાઉલ છે, રાખા છે, તેની ગ્રાન્ડ ડોટરની વાત કરવામાં આવી છે. પછી કમલા માર્ક મંડ્યા છે તે 1924 થી 2004માં ધ બ્રાઉટ ઇન ધ સાઉથ ઇન્ડિયા એન્ડ ધ કન્ફાઇન ધ પ્રોવિકનલ કેરેક્ટર એન્ડ ધ થીમ્સ છે તે Kamla observes a multitude issue, the choice themes, the maturity and good organization. Her works are the realistic delineations of the double poles, and the Indian woman are subjected to be between her desire, the asserted herself as an individual, and her duty in the capacity of a daughter, wife, and the mother. She also point out the socio-economic condition affect the woman as the most next star in the service ઇઝ હર ફર્સ્ટ નોવેલ છે. જે અનિતા દેસાઈ છે તેની સાહિત્ય અકાદમી એવોર્ડની વિજેતા નવલકથા છે, જેમણે ફાયર એન્ડ ધ માઉન્ટેન લખી હતી. નવલકથામાં એવા સમાજમાં મહિલાઓની કટોકટીઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે જે તેમની ઈચ્છા પૂરી કરવામાં, તેમની આશા પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. સ્ત્રીઓને એકબીજાને સમજવાની જરૂર છે. તેથી જ દેસાઈ નવલકથાના અંત તરફ નંદા કોલ, આગેવાન અને મહાન પૌત્રી રાકા વચ્ચે એક પ્રકારનું સમાધાન લાવે છે. કમલા માર્કડે 1924 થી 2004માં તેનો ઉછેર દક્ષિણ ભારતમાં થયો હતો. કમલા માર્કડેનો અને તેમની કૃતિઓ પ્રાંતીય પાત્રો અને વિષયવસ્તુ સુધી મર્યાદિત નથી. કમલા ઘણા મુદ્દાઓને રજૂ કરે છે. વિષયવસ્તુની પસંદગીઓ અને વિષયના પ્રશાંતમક પરિપક્વતા અને સારી સંસ્થા વિશે પહોંચવાની સંભાવના દર્શાવે છે. તેમની કૃતિઓ ભારતીય મહિલાઓને આધીન હોવાના બેવડા ખેંચાની વાસ્તવિકતાને રજૂ બાબત પર નિર્દેશ કરે છે. સામાજિક અને આર્થિક સ્થિતિ સ્ત્રીઓ પર સૌથી વધુ કેવી અસર કરે છે એ રજૂ કરે છે. નેક્ટર ઇન ધ સીવીઝ 1954 ઇઝ ધ ફર્સ્ટ નોવેલ છે કમલા માર્કડેની, which declines the tragic outcomes of the penury, natural claims, interrupting the modernism which horrendous affirmates. It is well constructed the novel and the classical mood of the theme of the hunger and the starvation. Some Inner Fury 1955 જે છે એન્ડ ધ પોઝેશન 1963, ધ ગોલ્ડન હનીકમ્બ, આ બધી જ કમલા માર્કંડેયાની નોવેલો છે. 1967 એટલે કે 1977 હેઝ હર પોપ્યુલર નોવેલ છે આ બધી એની. wherein she gives a clear and economic account the lifestyle, the peasants, the middle classes, and the aristocracy. That also focuses on the conflicting East-West relations. Kamla's ability to depict the her social observations come to the force, and a handful dies. 1966, The Pleasure City. 1982, Kamla concentrate on the eruditions and the modernity in the traditional world of the conscientious and the routine life of the fisher folk, with his simply and the awareness of the complexity of the unknown dangers in the sea and the like. The portrayal vividly by the Kamla by characterization in the novel is the
testimony, Kamla's clarity to the character realistically. The Umar Soli, the Narendra Sehgal, 1927, is another popular woman novelist who dominated the post-independence century of the Indian novel. English dealt with the issue concerning the woman that the later became major issue, and the feminist movement in the late 60s. Which declared the sensitivity, they expose the prejudice the women face in the male-dominated society. Sagal has a limited world of the feminist idea. એટલે કે જે આપણા કમલા કે જે તેમની નવલકથા છે નેક્ટરીના સીવ 1954 એટલે 1954માં એ તેમની પહેલી નવલકથા હતી, જે કુદરતી આફતોના દુઃખદ પરિણામોને વર્ણવે છે, કે જે કુદરત દ્વારા આપણને આફતો આપવામાં આવે છે તેના દુઃખદ પરિણામોની વાત કરવામાં આવી છે. તેના ભયાનક પરિણામ બાદ આધુનિકરણને ઘુસાડે છે. તે ભૂખ અને ભૂખમરાના વિષયવસ્તુને શાસ્ત્રીય સ્વરૂપ રીતે સારી રીતે રજૂ કરે છે. સમ ઇનિયર ફ્યુરી જે છે અને પોઝેશન છે, ધ ગોલ્ડન હનીકોમ છે, તેની લોકપ્રિય નવલકથાઓ છે 3. આ મિત્રો નોંધી લઈ ગયો કે તેની લોકપ્રિય નવલકથાઓ છે, એ આપણે ખાસ પોઈન્ટમાં લઈ લેવાનું કે ધ સમ ઇન ધ ફ્યુરી 1955, ધ પોઝેશન 1963 અને ધ ગોલ્ડન હનીકોમ 1977. જેમાં તે ખેડૂત છે, આપણા મધ્યમ વર્ગ છે અને કુલીન વર્ગની જીવનશૈલીનો સ્પષ્ટ અને આર્થિક હિસાબ આપે છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કમલા તેમની સામાજિક નિરીક્ષણો દર્શાવતી ક્ષમતા અને હેન્ડલફુલ ઓફ ધી રાઇસમાં લાગુ થાય છે. પ્લેજર સિટીમાં કમલા પરંપરાગત વિશ્વમાં આધુનિકતાની ઘૂસણખોરી અને તેના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે માછીમારોના સામાન્ય જીવન અને સાદગી સમય અજાણ્યા જોખમોની જટિલતાની જાગૃતિ તેના જેવા કમલા દ્વારા આબેહૂબ ચિત્રણ પણ તે કરે છે. નવલકથાઓના લાક્ષણિકો કમલાના પાત્રને વાસ્તવિક રમૂજી રજૂ કરવાની ક્ષમતા છે, કે કમલાએ આપણે જોયું કે કેવું રજૂ કર્યું છે, કે આ જે લાઈફમાં જે બની રહ્યું છે, જે છે વાસ્તવિકતા લાઈફમાં માધ્યમ વર્ગ જે છે, ખેડૂત વર્ગની કેવી સિચ્યુએશન છે, એ બધું એને નોવેલ લખવાની સાથે સાથે આપણે નોલેજનું પણ વાત કરી છે કે હાલ પ્રેઝન્ટમાં કેવું ચાલી રહ્યું છે તે પણ અત્યારે આપણને જોવા મળે છે. આપણે જોયું કે નરેન્દ્ર સેગહાલ 1927 બીજી લોકપ્રિય મહિલા નવલકથાકાર છે, કે મહિલા વુમન નોવેલિસ્ટ છે નરેન્દ્ર સાગલ, એટલે કે જેમણે અંગ્રેજીમાં ભારતીય નવલ સ્વાતંત્ર્ય પછીના દ્રશ્ય પરનું પ્રભુત્વ મેળવ્યું હતું, કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ નું પિક્ચર છે તેમણે લખ્યું છે. તેમણે મહિલાઓને લગતી સમસ્યાઓની સાથે કામ કર્યું હતું, જે પાછળથી 60ના દાયકામાં શરૂ થયેલી નારીવાદના ચળવળમાં મુખ્ય મુદ્દાઓ બન્યા હતા. નાજુક અને સંવેદનશીલતા સાથે સાથે તે પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજ મહિલાઓના પૂર્વગ્રહ જાહેર કરે છે. સાયકલ પાસે નારીવાદ ઓળખાણની પણ મર્યાદિત દુનિયા છે. એટલે કે નરેન્દ્ર સાયગહાલે આપણે જે ભારતને ઇન્ડિપેન્ડન્સ થયું એના પછીની તેની નવલકથાઓમાં બધું જે હતું આપણે ભારતની લાઈફ હતી તેની પણ વર્ણન કર્યું છે. તેને Post-independence Indian English fiction is the post-colonial Indian English fiction because it contends to evoke the colonial legacies in the contemporary society. Seeks complete with the English language fiction of the international prize like the Commonwealth Fiction Prize and the Booker Prize. It is say in some the post-independence the Indian English fiction in the rich thematic the content and it has acquired in the idiom of the it down the which the can be called the Indian English idiom. It's immensely readable. એટલે કે આઝાદી પછીનું ભારતીય અંગ્રેજી સાહિત્ય વસાહતી પછીનું ભારતીય અંગ્રેજી સાહિત્ય છે, કારણ કે તે સમકાલીન સમાજમાં વસાહતી વારસો ઉતારતો રહે છે અને રાષ્ટ્રમંચ સાહિત્ય ઇનામ જેવા આંતરરાષ્ટ્રીય ઇનામો માટે પણ અંગ્રેજી ભાષાની સાહિત્ય અને બ્રુકર પ્રાઇઝ વગેરેની સરખામણી કરે છે. આઝાદી પછીની ભારતીય અંગ્રેજી સાહિત્ય વિષયવસ્તુથી સમૃદ્ધ છે. તે પોમને પોતાની એક ઓળખ મેળવી છે, એટલે કે તે આપણા ઇનામોની વાત કરી છે કે રાષ્ટ્રમંચ સાહિત્ય, ભાષાની સાહિત્ય, બુકર પ્રાઇઝ વગેરેની સરખામણી પણ અંગ્રેજીમાં કરી છે. એવી રીતે આપણે જોયું કે આપણે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ પછી આપણા ભારતની સિચ્યુએશન કેવી રીતે આપણે નવલકથાઓને લખેલી રાઇટરો દ્વારા લખેલી નવલકથાઓ દ્વારા આપણે જોવા મળે છે, અને પોએટ્રીઝ જે આપણા કવિયત્રીઓ છે તેમના દ્વારા લખેલું આપણે વુમનનું લાઈફ કેવી હતી તેની પણ આપણને જાણકાર મળે છે. ચલો મિત્રો, આજે આપણે યુનિટ 1માં 2 ક્વેશ્ચન પૂરા કર્યા. કે આપણે યુનિટ 1માં ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે ઇન્ડિયન રાઇટર ઇન ધ બિફોર ઇન્ડિપેન્ડન્સ નોવેલ બિફોર ઇન્ડિપેન્ડન્સ, એન્ડ આજે આપણે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ વિશે જાણ્યું. મિત્રો, જે મેં મેન પર ટૉપિક કીધા છે તમે નોટ કરી લેજો, અને થેન્ક યુ મિત્રો. કાલે આપણે યુનિટ 2માં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.